ગુજરાતમાં આપનું સ્વાગત છે। એનઆઈટી દ્વારા મલ્ટિપલ ઉપયોગ થઈ શકે તેવી અનોખી ચેર્સ ડિઝાઇન કરાઈ। પોસ્ટ ગ્રેજ્યુએશનના 15 વિદ્યાર્થીઓ દ્વારા સ્ટડી પ્રોજેક્ટના ભાગરૂપે ફોલ્ડ પ્લે અને સ્ટીલ ધ શો થીમ પર ફર્નિચર એક્ઝિબિશનનું આયોજન કરાયું છે। ફેકલ્ટી પ્રોફેસર પ્રવીણસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્ટુડન્ટ્સે બોમ્બુ, ટીકવુડ, શીટ મેટલ જેવા મટીરિયલ્સથી 25થી વધુ સ્ટૂલ અને ચેર બનાવી છે। બાંબુ અને સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવેલી ધ ખુરશીની રચનામાં સીધી લાઇન પુરાવતા ભાગો ખાસ કોણીય ગતિ દ્વારા ડબલી વક્ર સપાટી હાઇપરબોલિક પેરાબોલિક સર્જે છે, જેના કારણે તે બંધ અવસ્થામાં કોમ્પેક્ટ જેવો આકાર લે છે। આ સ્કૂલ શરીરને આરામદાયક તેમજ એક્ટિવ હોવાનો અનુભવ કરાવે છે। આ ફોલ્ડ થતી ખુરશીમાં બર્ચ પ્લાયવુડનો ઉપયોગ કરાયો સરળતાથી ફોલ્ડ કરી શકાતી હોવાથી તેને બહારગામ લઈ જવી સરળ બને છે। કોલિંગ મિકેનિઝમ અને કોલેમ્સિબલ હેન્ડસ્ટેલના કારણે ખુરશી સરળતાથી ખુલ્લે અને બમ્પ થાય છે। આ પ્રોજેક્ટનું નાનું અને ઉપયોગી ફર્નિચર છે, જેમાં પાતળી લોખંડની શીટનો ઉપયોગ કરીને 4 મેટલના તેને વેલ્ડિંગ કર્યા વગર મર્જ ભાગોથી બનાવવામાં આવ્યું છે। સરળતાથી જોડી શકાય છે। આ ફર્નિચરનો ઉપયોગ સ્કૂલ લાંબા સમય સુધી સ્થિર બેસવાથી શરીરને નુકસાન ધ્યાનમાં રાખીને આ સ્ટૂલની ડિઝાઇન તૈયાર સામાન્ય બેસવાની રીતને કરાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એક્ટિવ રીતે બેસી શકાય છે તે પ્રમાણે બનાવવાનો હતો। આ સ્કૂલમાં સ્પ્રિંગ સ્ટીલનો ઉપયોગ કરાયો છે, જે બેસનારાને રિસ્પોન્સિવ અનુભવ આપે છે। આ એક પોર્ટેબલ ટ્રોલી છે, જે શાકભાજી રાખવા ચોલાગાડીમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ પરકામ અભ્યાસ અને ક્રિએટિવ કામ કરતી વખતે જરૂરી વસ્તુઓ સાથે લઈ જવા થાય છે। ફોલ્ડેડ શીટ મેટલનો ઉપયોગ કરીને તેને ડિઝાઇન કરાય છે, તે વંધગો વર્કશેપ તરીકે કામ કરે છે। મારું નામ પ્રવીણસિંહ સોલંકી અને હું ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇનનો હેડ કરું છું। એટલે અહીંયા જે એક્ઝિબિશન છે એ બે ટાઈપના એક્ઝિબિશન છે। એક છે મેટલ શીટ મેટલ, જે અત્યારે વધારે પડતું જે ફર્નિચર બને છે માર્કેટમાં એ શીટ મેટલનું હોય છે। તો છોકરાઓએ બધા અલગ અલગ આઈડિયા કન્સેપ્ટ બનાવ્યા છે કે શીટ મેટલ વાપરીને શું નવા ફર્નિચર આપણે બનાવી શકાય અને કઈ રીતે એનો ઉપયોગ સારી રીતે થઈ શકે અને કઈ ટેકનોલોજી વાપરીએ કે ઓછા મટીરિયલમાં આપણને સારું ફર્નિચર બને, ટકાઉ મળે અને સસ્તું અને સારું મળે। અને આ જે બીજું એક્ઝિબિશન છે એ ફોલ્ડિંગનું છે, કોલેપ્સિબિલિટી કહીએ અમે એને। તો દુનિયા ધીરે ધીરે નાની થતી જઈ રહી છે અને આ નાની દુનિયાની અંદર આપણે મોટું ફર્નિચર વપરાય નહીં, તો નાનું ફર્નિચર કેવું હોવું જોઈએ કે આપણને બેસવા માટે, સુવા માટે સારું પણ હોય અને જ્યારે ન જરૂર હોય તો તમે એને એક સાઈડે મૂકી દો અને એનો ઉપયોગ સરસ રીતે કરી શકાય। તો આ જે ફર્નિચર છે એ બધા કોલેપ્સિબલ છે કે જ્યારે જોઈએ તો વપરાશમાં આવે અને ન જોઈએ તો તમે એક બાજુ દિવાલ સાઈડમાં ઊભા કરી શકો। ખાસ કરીને આજનું આ ફર્નિચર બનાવવામાં આવ્યું છે, ખુદ અદ્ભુત છે। કઈ રીતનું છે? એમાં મેઇન શીટ મેટલમાંથી ફર્નિચર બનાવેલ છે, તેમજ વગર વેલ્ડિંગ ફર્નિચર બનાવવામાં આવે છે અને જોઈનરી બી સરસ કરી છે, ડિઝાઇન બી સરસ છે, બેન્ડિંગ કરેલું છે, કોઈ જગ્યાએ વેલ્ડિંગ વર્ક કરેલું નથી। કેટલો સમય લાગ્યો? કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે? 1 મંથ લગા, 1 મહિનો લાગ્યો અને લગભગ 17 વિદ્યાર્થીઓ હતા અને ખૂબ જ સરસ કામ કર્યું અને ડિઝાઇન પણ અલગ અલગ સરસ બનાવી છે અને રેગ્યુલર ઘરમાં વપરાય તેવી ડિઝાઇન કરી છે, જે બેસવા માટે ટૂલ છે અને લાઇટ વેઇટ છે। કોસ્ટ બી બહુ જ ઓછી આવે। જે વુડમાં બનાવી તો એમાં એને કરતાંની લાઈફ થોડી વધારે હોય છે, વુડની લાઈફ ઓછી હોય છે, મેટલની લાઈફ વધારે હોય છે અને સરસ કમ્ફર્ટેબલ છે, ડિઝાઇન પણ સરસ છે અને છોકરાઓએ કામ પણ ખૂબ જ રસ લઈને સારી રીતે કર્યું છે। ખાસ કરીને બનાવવાનો કઈ રીતના વિચાર આવ્યો અને સ્ટુડન્ટ સાથે કઈ રીતનો તાલમેલ રહ્યો? એક તો પહેલાં તો એમને ક્લાસમાં ફીડબેક આપવામાં આવી અને એ પ્રમાણે એ લોકોએ ડિઝાઇન બનાવીને ડ્રોઈંગ બનાવી પછી લેઝર કટિંગમાં કટિંગ કરાવી અને બેન્ડિંગ કરાવ્યું અને પછી એને ફોલ્ડિંગ ડિટેલ કરવામાં આવ્યું, ખાસ ફાઇનલ પછી કલર કરવામાં આવ્યું। મારું નામ કૃષ્ણા ઓઝા છે। હું એનઆઈડીમાં ફર્નિચર ડિઝાઇનમાં માસ્ટર સ્ટુડન્ટ છું। આ અમારું એક્ઝિબિશન છે, 3rd સેમિસ્ટરનું કામ છે અમારું। ફોલ્ડિંગ ફર્નિચર, કોલેપ્સિબિલિટી અને થીમ છે અને અમે 15 સ્ટુડન્ટ છે આખા સેમિસ્ટરમાં અને બધાએ પોતાનું કામ અહીં ડિસ્પ્લે કર્યું છે। એક્ઝિબિશન 1 વીક માટે છે, 9 થી 15 માર્ચ અને એનઆઈડી પાલડી કેમ્પસમાં છે। ખાસ કરીને ફર્નિચરની શું ખાસિયત રહેશે અને કઈ રીતનું એક્ઝિબિશન છે? આ બધા ફર્નિચર
ફર્નિચર ફોલ્ડિંગ ફર્નિચર છે એટલે એ બધા એકદમ ફ્લેટ પેક કોમ્પેક્ટ થઈ શકે છે અને જ્યારે વપરાશ હોય ત્યારે ખુલીને તમે એને વાપરી શકો ગમે ત્યારે તમે ટ્રાન્સપોર્ટ કરી શકો. આ સમયનું જરૂરિયાત છે જે કોમ્પેક્ટ લિવિંગ અને જે સ્પેસ કન્સ્ટ્રેન્ટ છે આપણા અત્યારની જીવનમાં એના માટે આ બધા ફર્નિચર બહુ યુઝફુલ આવશે. બજારના ફર્નિચર કરતાં આ ફર્નિચરમાં શું તફાવત છે અને કઈ રીતના મેસેજ જશે તમારા તરફથી? આ બધા ફર્નિચર એકદમ યુનિક ઇનોવેટિવ ડિઝાઇન થિંકિંગથી બનેલા છે. બજારના ફર્નિચરમાં જ્યારે એક કા બે ટાઈપ ઓફ લિંકેજ કે થતું હોય, આ બધાએ કંઈક નવું એક્સપ્લોર કરેલું છે અને મટીરિયલ્સ બી સસ્ટેનેબલ યુઝ કરેલા છે મોસ્ટલી. ડિઝાઇનનું કરો છો આપ કોર્સ, તો શું મેસેજ જશે લોકોના વચ્ચે, અન્ય સ્ટુડન્ટ માટે? રેડી. અમે આ લગભગ 2 મહિનામાં આ ફર્નિચર બનાવેલા છે અને અમે શરૂઆતથી લઈને છેલ્લે સુધી એકદમ ડિઝાઇન ડેવલપ કરેલું છે કે જરૂરિયાત અને કોણ યુઝર છે બધું ધ્યાનમાં રાખીને અને મેકેનિઝમ એક્સપ્લોર કરીને અને ડેવલપ કરેલા છે. આવનારા સમયમાં આનાથી યુનિક કોઈ કરવાની વિચારણા? આવનારા સમયમાં જે NIDમાં કોર્સ છે એમાં બધું યુનિક થતું જ રહેતું હોય છે. આ એનો એક કોર્સ છે કોલેપ્સિબિલિટી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.